નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? હું અમિત. આજે આપણે વાત કરીશું પાનાની તકલીફ. ગાય અને ભેંસમાં અત્યારે ઠંડીના ટાઈમમાં દરેક મિત્રોને ત્યાં પાનાની તકલીફ આવતી જ હશે. પાનાની તકલીફ દૂર કરવા માટે પાનાનો મસાલો કેવી રીતે બનાવીએ હું તમને આજે જણાવું. અમે પાછલા 30 વર્ષથી અમારા પશુઓ પર તથા અન્ય અમારા ગ્રાહકોને અમે આપીએ છીએ અને રિઝલ્ટ ખૂબ સારા છે. આ છે સતાવરી પાવડર, સૂંઠ પાવડર, કાળા મરી, જાયફળ, રાઈ. રાઈમાં તમે પીળી રાઈ અને આ કાળી બેમાંથી કોઈ પણ એક લઈ શકો જે તમને મળી રહે તે. આ છે લાલ ફટકડી. ફટકડીમાં ખાસ ધ્યાન રાખજો, લાલ ફટકડી લેજો. એને ગ્રાઇન્ડ કરીને એક સમતોલ પાવડર બનાવવાનો છે અને એ પાવડરમાં ગોળ અને સરસ્યું તેલ નાખીને ઉકાળો કરવાનો થોડીક વાર. તીખું સરસ્યું તેલ લેવું ખાસ ધ્યાન રાખજો. ઉકાળો કરીને એના લાડુ બનાવી દેવાના છે ગોળ ઓગળી જાય એટલે. અને એ લાડુ 100 ગ્રામ સવારના દોવાના 1 કલાક પહેલાં અને 100 ગ્રામ દોવાના કલાક પહેલાં સાંજે ગાય અને ભેંસને બેવને સેમ પ્રમાણમાં આપવાનું છે. જો મોટી ભેંસ હોય તો 150 ગ્રામ પણ તમે આપી શકો. અને દોતી વખતે પહેલાં દાણનો ટોપલો મૂકજો અને પછી દોવા બેસવાનું છે, જેથી કરીને જાનવર ધીરે ધીરે પશુ આહાર ખાશે અને પાનો છોડવામાં મદદરૂપ થશે. આની આખી પ્રોસેસ તમને અમે નેક્સ્ટ વિડીયોમાં કેવી રીતના મસાલો બનાવાય તે અમે અપડેટ કરી દઈશું તમને. ધન્યવાદ. આવી જ નાની મોટી માહિતી માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.